મિત્રો, બાઇબલ આપણને કહે છે કે આખી દુનિયા પાપને કારણે દુઃખ અને પીડા ભોગવી રહી છે, પણ જેઓ ઈશ્વરને પ્રેમ કરે છે તેઓ પર ઈશ્વરનું રક્ષણાત્મક કવચ અને સંભાળ રહે છે. શું તમે ઈશ્વરના રક્ષણાત્મક કવચ હેઠળ આવવા માંગો છો? તો આજે જ તક છે, એને ઝડપી લેશો. आज सवारे साध सुनी तम महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. કેમ છો મિત્રો? આશા રાખું છું કે આપ સર્વ મજામાં હશો. આજનો સ્તવન કાર્યક્રમ આપ નિહાળી રહ્યા છો, તેથી મને ખૂબ આનંદ થાય છે. સ્તવન કાર્યક્રમના પાછલા અભ્યાસમાં આપણે જોયું કે સમગ્ર સૃષ્ટિ પાપને કારણે નિશાસા નાખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે અને મુક્તિની ઝંખના કરે છે. પાપને કારણે આપણું જીવન ઘણું બધું અસંતુલિત બની ગયું છે. દુનિયાની કોઈ પણ બાબત માટે આપણે આવું કેમ થાય છે તેવા પ્રશ્નોનો સામનો કરતા હોઈએ છીએ. તો તેનો સરળ અને સાદો જવાબ એ છે કે પાપને કારણે. શું જેઓ ઈશ્વરમાં વિશ્વાસ કરે છે તેઓ પણ દુઃખ ભોગવે છે? બાઇબલમાં તેનો ઉત્તર હા છે. તેથી આપણને પ્રશ્ન થાય કે તો પછી બાઇબલના શિક્ષણને અનુસરવાનો શો ફાયદો? જેઓ ઈશ્વર પર વિશ્વાસ કરે છે તેમના માટે આ દુનિયાની પીડા અને વેદના કરતાં ઈશ્વરની પાસે વધારે મહાન યોજના છે. પવિત્ર ગ્રંથ બાઇબલ માનવ જીવનનું માર્ગદર્શક છે. ઈશ્વરે આપણને બનાવ્યા છે અને તેઓ જ આપણને સાચો માર્ગ બતાવી શકે છે. આપણે આપણો માર્ગ નિર્ધારિત કરી શકતા નથી. સ્તવન કાર્યક્રમમાં આપણે રોમનોને પત્રના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે રોમન 8:22-28 અભ્યાસ કરીશું. આજના અભ્યાસમાં આપણે જાણીશું કે જેઓ દુઃખ અને વિપત્તિમાં પણ ઈશ્વરમાં વિશ્વાસ રાખે છે તેઓ માટે ઈશ્વર કેટલા ભલા છે. તો વાલા દર્શક મિત્રો, ચાલો આપણે ઈશ્વરની મહાન યોજના વિશે જાણવા માટે આજના અભ્યાસની શરૂઆત કરીએ. આજે મિત્ર આપણે રોમનોને લખેલા પત્રના આપણા અભ્યાસમાં આગળ વધીશું અને એના 8મા અધ્યાયની 22-28 કલમો જોવા માંગીએ છીએ. એટલે તમારી પાસે પ્રેમ સંદેશ નામનું પુસ્તક હોય તો કૃપા કરીને તમારી સમક્ષ ખુલ્લું રાખજો. રોમનોને લખેલો પત્ર 8મો અધ્યાય 22મી કલમ જોશો. અહીં લખ્યું છે, અત્યારે તો સમગ્ર સૃષ્ટિ પ્રસૂતિની વેદના જેવી વેદના ભોગવી રહી છે. એક કવિએ એમની કવિતામાં લખ્યું છે કે ઈશ્વરે કહ્યું એના આકાશમાં અને દુનિયામાં બધું સારું છે. આપણે જાણીએ છીએ મિત્ર કે આ કાવ્ય સાચું નથી. પ્રેષિત પાઉલે 2000 વર્ષ અગાઉ કહેલી વાત વધારે સાચી લાગી છે. પાઉલથી પણ આગળ યોએલ સંદેશવાહકે લખ્યું છે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં કે જુઓ, પશુઓ કેવા ભાંભરે છે. પશુઓના ટોળા મૂંઝાઈ ગયા છે કારણ કે એમને માટે ઘાસચારો નથી. હા, ઘેટાઓના ટોળા ભરવાડ વિનાના થઈ ગયા છે. યોએલ સંદેશવાહકનું પુસ્તક 1લો અધ્યાય 18મી કલમ. હવે કેટલાક પ્રકૃતિવિદોએ આપણું ધ્યાન દોર્યું છે કે પ્રકૃતિ શોકના ગીતો ગાય છે. પર્વતના ઢોળાવ પરના વૃક્ષો મધ્યે વાતા પવનના સુસવાટા, કોઈ એકાંત સાગર કિનારે અઠડાતા મોજાં, એ બધામાંથી એક જ રુદન ગીત સંભળાય છે.
કોઈક ડરી ગયેલા જાનવરની કાળી ચીસ રાત્રિના અંધકારને ચીરીને લોહી થીજાવી દે છે. એક ફિલસૂફે લખ્યું છે કે પ્રકૃતિ એના શોકમય સંગીત વૃંદ સહિત એક એવી કન્યા સમાન છે કે જ્યારે તે લગ્નવિધિ માટે આભૂષણો સાથે સંપૂર્ણ સજ્જ છે ત્યારે જ તે પોતાના વરને મરતો જુએ છે. હજુ તો એ પોતાના તાજા મુગટ અને વધુના વેશમાં સજ્જ છે, સુંદર સુશોભિત. ત્યારે તેની આંખો અશ્રુની ધારા વહાવે છે. સાચે જ સમગ્ર સૃષ્ટિ પ્રસૂતિની વેદનાથી પીડાય છે. આ પ્રકૃતિની સાથે આપણે પણ મિત્ર નવા શરીરની પ્રતીક્ષામાં, નવા વ્યક્તિત્વની પ્રતીક્ષામાં ઉદ્ધારની રાહ જોઈએ છીએ. આપણે એટલે જે લોકોએ ઈશ્વરનો આત્મા રહેલો છે, જે લોકોમાં, એવા લોકો. 23મી કલમ પ્રમાણે હવે ઈસુ ખ્રિસ્તનો અનુયાયી સદા આનંદિત ચહેરાવાળો હોવો જોઈએ એવા રજૂ કરાયેલા સિદ્ધાંતને પ્રેષિત પાઉલ જળ મૂળથી ઉખેડી નાખે છે. પ્રેષિત પાઉલ કહે છે કે પ્રકૃતિની સાથે આપણે પણ વેદના ભોગવીએ છીએ. કદાચ આપણે જગત માટે હસતો ચહેરો રાખી શકીએ, પણ આપણો અંતરાત્મા તો પ્રકૃતિના તાલમાં તાલ મિલાવીને શોકમય સંગીત રેલાવ્યા કરે છે. કોઈ તરંગી માણસ માટે તમારી મુશ્કેલીઓને હાસ્યમાં ઉડાવી દો, એ વિધાન યથાર્થ હોય, પણ ઈસુ ખ્રિસ્તના અનુયાયી માટે એ બરાબર નથી. ઉંમર વધતા, દાદરો ચડતા ઘૂંટણના દર્દથી હું ઊંહકારો બોલાવતો. ત્યારે મારી પત્ની કહેતી કે એમ ઊંકારા ના બોલાવશો, અને ત્યારે હું એને કહેતો કે એ તો બાઇબલ પ્રમાણે છે. ગીત કરતા કહે છે કે હું મારા ઊંહકારાઓથી કંટાળી ગયો છું. આખી રાત હું મારી પથારીને ભીની કરું છું. મારા અશ્રુઓથી મારો પલંગ પલળી જાય છે. ગીતશાસ્ત્રનું પુસ્તક બાઇબલમાં જૂના કરારના વિભાગમાં 6ઠ્ઠો અધ્યાય 6ઠ્ઠી કલમ. ખુદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ રડ્યા હતા. જો કે ઈસુ ખ્રિસ્ત આનંદિત હતા તો પણ કેટલીક વખત ઈસુ ખ્રિસ્ત રડ્યા છે. કરંથવાસીઓને લખેલા બીજા પત્રમાં પ્રેષિત પાઉલ કહે છે કે હવે એ સ્વર્ગીય ઘરમાં રહેવાની તીવ્ર ઈચ્છા રાખતા આ તંબુમાં રહ્યા આપણે નિસાસા નાખીએ છીએ. 5મો અધ્યાય 2જી કલમ પ્રમાણે. એ કેટલું બધું સાચું છે આ કથન. આપણા સૌને આ અનુભવ થાય છે. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં માનીએ કે ના માનીએ, પૃથ્વીના બધા જ માનવીઓ પીડાય છે અને નિસાસા નાખે છે. એ એક હકીકત છે. ઈશ્વરે આદમને કહ્યું હતું, એ યાદ છે ને તમને? જમીન તારે સારું કાંટા તથા ઝાંખરા ઉગાવશે, તું ખેતરમાંની વનસ્પતિ ખાશે, તું પરસેવો પાડીને તારી રોટલી ખાશે. ઉત્પત્તિનું પુસ્તક 3જો અધ્યાય 18 અને 19મી કલમ. કાશ્મીર જેવા રણિયામણા પ્રદેશની મુલાકાતે જવાનું મને બહુ ગમે છે મિત્ર. એના જેટલું બીજું સુંદર સ્થળ મેં બીજે ક્યાંય જોયું નથી, અને છતાં એ સ્વર્ગ સમાન રણિયામણા પ્રદેશના ફૂટબોલ મેદાનમાં મેં શું ઉભાડ્યું? નવાઈની વસ્તુ, કાંટો. એ જગ્યામાં મેં એક દડો ફટકાર્યો અને પહેલા ત્યાં મેં કદી આટલા કાંટા જોયા નહોતા. એમાંના કેટલાક મારા જોડામાં ઘૂસી ગયા. કેટલાક કાંટા હું તાત્કાલિક બહાર કાઢી શક્યો નહોતો, અને એ મને ખૂંચતા હતા. વિચાર કરો, એ સ્વર્ગ સમાન ભૂમિમાં પણ કાંટા. 24 અને 25મી કલમમાં પાઉલ કેટલો સુંદર તર્ક રજૂ કરે છે. વિચાર કરો. એ લખે છે કે જે વસ્તુ દેખાતી હોય એને માટે આશા રાખવી એને આશા ના કહેવાય. અને આગળ વધીને પ્રેષિત પાઉલ પ્રશ્ન પૂછે છે કે જે વસ્તુ દેખાય છે એના માટે કોણ આશા રાખે? અને પછી પોતે જ પ્રત્યુત્તર આપે છે, જે દેખાતું નથી એની આશા રાખીએ છીએ અને ધીરજથી તેની વાટ જોઈએ છીએ. હવે આ કલમોની આગળ જે વચનો મેં ટાંક્યા નહોતા તે આ પ્રમાણે છે. કેમ કે આપણે એ આશાએ ઉદ્ધાર પામીએ છીએ. ઈસુ ખ્રિસ્તના બલિદાનથી આપણને પાપની માફી મળે છે અને આપણે ઉદ્ધાર પામીએ છીએ. આ પાપના શરીરમાંથી પણ એના પુનરુત્થાન દ્વારા, તેના સજીવન થવા દ્વારા આપણે છુટકારો પામીશું અને આપણને કદી ક્ષય ન પામનાર શરીર મળવાનું છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર કોઈ પણ માનવીના જીવનમાં વિશ્વાસ, આશા અને પ્રેમ એ બહુ જ અગત્યના અંગો છે. જો બધું જ એકી સાથે પ્રાપ્ત થાય તો આશાને કશો અવકાશ નથી. જ્યારે એ પ્રાપ્ત થશે ત્યારે આશા અલોપ થઈ જશે, કારણ કે ત્યારે આશાનું કામ નહીં હોય. અરે હકીકતે તો વિશ્વાસ અને આશા બંને આપણે જ્યારે નવા મહિમામાં પ્રવેશીશું ત્યારે જતા રહેશે. માત્ર પ્રેમ બાકી રહેશે. પ્રેમ. 26મી કલમમાં લખ્યું છે કે પ્રાર્થનામાં શું બોલવું તેની આપણને ખબર નથી. તેથી પવિત્ર આત્મા પોતે ઈશ્વર આગળ આપણા માટે આજીજી કરે છે. અને 27મી કલમનો અંત ભાગ જુઓ. પવિત્ર આત્મા ઈશ્વરના લોકોને માટે ઈશ્વરની ઈચ્છા મુજબ તેમને વિનંતી કરે છે. પ્રેષિત પાઉલ આ કલમોમાં પ્રાર્થનાનો એક આગવો સિદ્ધાંત રજૂ કરે છે. આગવો સિદ્ધાંત. બધા જ ધર્મના લોકો અને નાસ્તિકો પણ પ્રાર્થના તો કરે છે, પરંતુ અહીંયા દર્શાવ્યા પ્રમાણે આપણે નિર્બળ હોવાથી ઈશ્વરની સહાય વગર આપણી પ્રાર્થનામાં કશું બોલી પણ શકતા નથી. ત્યારે પવિત્ર આત્મા જે આપણને આપવામાં આવ્યો છે તે આપણી સાથે અને આપણા માટે પ્રાર્થના કરે છે. આપણે એના પર વિશ્વાસ રાખીએ અને ઈશ્વરની ઈચ્છામાં રહીને વિનંતીઓ કરીએ તો ઈશ્વર આપણી પ્રાર્થનાનો
ઉત્તર પણ આપે છે, પરંતુ પ્રાર્થના માટેની એક શરત પણ છે મિત્ર. પવિત્ર આત્મા કોને મદદ કરે છે? 28મી કલમ જુઓ. જેવો ઈશ્વર પર પ્રેમ કરે છે અને જેઓને ઈશ્વરે તેમના ઈરાદા અનુસાર આમંત્રણ આપ્યું છે તેઓની. આવા લોકો માટે આ કલમના અંત ભાગમાં લખ્યું છે તેમ તેઓનું બધી બાબતોમાં ઈશ્વર એકંદરે સારું જ કરે છે. આહાહાહાહાહા. આ 28મી કલમ થાકી ગયેલા માણસ માટે જાણે માથું ટેકવવાના ઓશિકા સમાન છે. ઓશિકા રૂપી રોમન લોકોને લખેલા પત્રના 8મા અધ્યાયની 28મી કલમ ઉપર ઘણા બધા માણસોએ પોતાના થાકેલા હારેલા હૃદયને ટેકવ્યા છે. આપણે જાણીએ છીએ મિત્ર કે આખી સૃષ્ટિ વેદનાથી નિસાસા નાખી રહી છે. પરંતુ આપણે એક બીજી બાબત પણ જાણીએ છીએ. બધી જ બાબતો એકંદરે હિતકારક નીવડે છે. આપણા નિસાસા પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયીને ખબર હોય છે કે પવિત્ર આત્મા આ સત્યને તેના જીવનમાં વાસ્તવિક ઠેરવે છે. હું જાણું છું મિત્ર કે ઈશ્વર મને પ્રેમ કરે છે. હા, ઈશ્વર મને પ્રેમ કરે છે. મારે એના પર વાદ વિવાદ કરવાની આવશ્યકતા રહેતી જ નથી. મને તો અનુભવ છે જ કે ઈશ્વર મને પ્રેમ કરે છે. અને હવે આ 28મી કલમ પ્રમાણે જેવો ઈશ્વર ઉપર પ્રેમ કરે છે એ હકીકત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિ માટે બંધુત્વની કડી છે. તમે ગલાતી લોકોને લખેલો પત્ર જુઓ, બાઇબલમાં નવા કરારના વિભાગમાં એના 5મા અધ્યાયની 6ઠી કલમ જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્તની સાથેની આ આપણા સંબંધમાં સુન્નત કરાવવાથી કે સુન્નત ન કરાવવાથી કશો ફેર પડતો નથી. પ્રેમ દ્વારા કાર્ય કરનાર વિશ્વાસ જ મહત્વની બાબત છે. પ્રેમ દ્વારા કાર્ય કરનાર વિશ્વાસ જ મહત્વની બાબત છે. પ્રેમ મહત્વની બાબત છે મિત્ર. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેષિત યોહાન તેણે લખેલા પ્રથમ પત્રના 4થા અધ્યાયની 10 થી 16 કલમોમાં પ્રેમ વિશે શું કહે છે જુઓ જરા. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં, ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. યોહાને લખેલો પહેલો પત્ર એનો 4થો અધ્યાય 10 થી 16 કલમ એ કહે છે કે આપણે ઈશ્વર ઉપર પ્રેમ કર્યો એમાં નહીં, પણ ઈશ્વરે આપણા ઉપર પ્રેમ કર્યો અને તેમના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલ્યા કે જેથી આપણા પાપની ક્ષમા મળે, એમાં પ્રેમ છે. પ્રિયજનો, ઈશ્વરે આપણા ઉપર એવો પ્રેમ કર્યો હોવાથી આપણે પણ એકબીજા પર પ્રેમ કરવો જોઈએ. ઈશ્વરને કોઈએ કદી જોયા નથી. જો આપણે એકબીજા પર પ્રેમ કરીએ તો ઈશ્વર આપણામાં રહે છે અને આપણા જીવનમાં તેમનો પ્રેમ સંપૂર્ણ થાય છે. આપણે ઈશ્વરમાં રહીએ છીએ અને તે આપણામાં રહે છે. તેનો પુરાવો એ છે કે તેમણે આપણને પોતાનો પવિત્ર આત્મા આપ્યો છે. આપણે જોયું છે તથા બીજાઓને જણાવીએ છીએ કે ઈશ્વર પિતાએ તેમના પુત્રને દુનિયાના ઉદ્ધારક થવા મોકલ્યા છે. મિત્ર, તમે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિને ધિક્કારશો ને તો ઈશ્વર તમને પ્રેમ કરે છે એમ માનવામાં તમને મુશ્કેલી પડશે અને તમે ઈશ્વરને પ્રેમ નહીં કરી શકો. યોહાને લખેલા પહેલા પત્રના 4થા અધ્યાયની 19મી કલમ અનુસાર પ્રથમ ઈશ્વરે આપણા ઉપર પ્રેમ કર્યો અને તેથી આપણે તેમને પ્રેમ કરીએ છીએ. પીતર શું લખે છે જુઓ, એના પહેલા પત્રના પહેલા અધ્યાયની 8મી કલમમાં. પ્રેષિત પીતર એમણે લખેલા પહેલા પત્રના પહેલા અધ્યાયની 8મી કલમમાં લખે છે કે તમે તેમને જોયા વિના તેમના પર પ્રેમ કરો છો. ઈશ્વર ઉપર
જો કે અત્યારે તમે તેમને જોતા નથી તો પણ તમે તેમના પર વિશ્વાસ મૂકો છો અને અવર્ણનીય એવા મહાન અને મહિમાવંત આનંદથી આનંદિત થાવ છો. તમારા જીવનમાં મિત્ર આનંદ અને ઉજ્જવળતા લાવનાર કોઈ બાબત જો હોય ને તો એ તો ઈશ્વર પ્રત્યેનો પ્રામાણિક પ્રેમ છે તમારો. હવે 28મી કલમમાં જે બધી બાબતોનો ઉલ્લેખ થયો છે એમાં જીવનમાં બનતી સર્વ બાબતોનો સમાવેશ થાય છે. સારી અને નરસી, ઉજ્જવળ અને અંધકારભરી, મીઠી અને કડવી, સરળ અને કઠિન, સુખકારક અને દુઃખકારક, શ્રીમંતાઈ અને ગરીબાઈ, તંદુરસ્તી અને બીમારી, શાંતિ અને ઝંઝાવાતી પ્રસંગો, આરામ અને વેદના, જીવન અને મરણ. તમને ફરીથી વાંચી સંભળાવો શું કહે છે 28મી કલમ. રોમન લોકોને લખેલો પત્ર જુઓ તમે મારી સાથે સાથે. રોમન લોકોને લખેલો પત્ર એનો 8મો અધ્યાય અને એની 28મી કલમ, જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છે. 8મો અધ્યાય અને 28મી કલમ તમે જોશો તો લખ્યું છે કે જેવો ઈશ્વર ઉપર પ્રેમ કરે છે અને જેઓને તેમણે એટલે કે ઈશ્વરે તેમના ઈરાદા અનુસાર આમંત્રણ આપ્યું છે તેઓની બધી બાબતોમાં ઈશ્વર એકંદરે સારું જ કરે છે. હવે બધી બાબતોમાં ઈશ્વર એકંદરે સારું જ કરે છે એ વિધાન હેતુપૂર્ણ. એનો અર્થ એ થાય કે ઈશ્વર બધું કરે છે, અકસ્માતે કશું બનતું નથી. તમને યાદ હશે જ કે યોસેફ એના ભૂતકાળના દુઃખદ વેદનામય અને નિરુત્સાહી જીવનને નજર અંદાજ કર્યા વગર એના એવા જીવન માટે જવાબદાર એવા પોતાના ભાઈઓને કહી શક્યો હતો કે તમે તો મારું ભૂંડું કરવા ચાહ્યું હતું, પણ દેવે તેમાં ભલું કરવાનું ધાર્યું છે કે જેમ આજે થયું છે તેમ તે ઘણા લોકોના જાન બચાવે. ઉત્પત્તિનું પુસ્તક 50મો અધ્યાય 20મી કલમ પ્રમાણે. મને વિશ્વાસ છે મિત્ર કે ઈશ્વરના બાળકો તરીકે આપણે પણ કોઈક દિવસ આપણા જીવનો ઉપર દ્રષ્ટિપાત કરતા કહી શકીશું કે આપણા જીવનમાં બનેલું બધું જ આપણા હિત માટે, આપણા કલ્યાણ માટે હતું. અયુબ શું કહે છે જુઓ. બાઇબલમાં જૂના કરારના વિભાગમાં અયુબનું પુસ્તક છે. એના 13મા અધ્યાયની 15મી કલમમાં અયુબ કહે છે કે તે એટલે કે ઈશ્વર મને મારી નાખે તો પણ હું તેની રાહ જોઈશ. ઈશ્વર મને મારી નાખે તો પણ હું તેની રાહ જોઈશ. આપણે મિત્ર ઈશ્વર ઉપર આવો વિશ્વાસ ધરાવવાની જરૂર છે. આપણે જાણીએ છીએ કે ઈશ્વર એકંદરે બધું સારું જ કરવાના છે, કારણ કે જે બને છે એ બધા પાછળ ઈશ્વરનો હાથ છે. ઈશ્વર સર્વ ઘટનાને અને પ્રસંગને બળ પૂરું પાડે છે. અને એમ છતાં જો કે આપણે ઘણી બધી વાર યર્મિયાની જેમ પોકારી ઉઠીએ છીએ કે હે ઈશ્વર, મારા જીવનમાં તમે શા માટે મુશ્કેલી આવવા દીધી. પરંતુ મિત્ર, જીવન અને મૃત્યુનો સામનો કરવા માટે બીક વગર સક્ષમ હોવું એ કેટલું બધું અદ્ભુત છે. મને પાઉલનો વિચાર આવે છે. પ્રેષિત પાઉલ ડર્યા વગર ભાવિનો સામનો કરવા સક્ષમ હતો. એણે એના મિત્રોને શું કહ્યું? પ્રેષિતોના કાર્યો 21મો અધ્યાય 13મી કલમ જુઓ. એણે કહ્યું, તમે આ શું કરો છો? રો કકડ કરીને મારું હૃદય કેમ ભાંગી નાખો છો? યરુશાલેમમાં માત્ર બંધાવાને જ નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે મરવાને પણ હું તૈયાર છું. આપણને જરૂર ઈશ્વરને એવું સંપૂર્ણ સ્વાર્પણમય જીવન જીવવાનું ગમે મિત્ર. ગમે કે ના ગમે? હવે 28મી કલમમાં એક બીજી બાબતને તમે ધ્યાન પર લો. અહીં કહેવામાં આવ્યું છે કે જેઓને ઈશ્વરે તેમના ઈરાદા અનુસાર આમંત્રણ આપ્યું છે તેઓને માટે બધી બાબતમાં ઈશ્વર એકંદરે સારું કરે છે. હવે આ હકીકત ઘણાને ગળે ઉતરવી કઠણ લાગે છે. જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓ માત્ર ઈશ્વરનું આમંત્રણ પ્રાપ્ત કરનાર છે એટલું નહીં, બલકે એનો સ્વીકાર કરનારા પણ છે. એ લોકો ઉપરથી જન્મ પામેલા છે, સ્વર્ગમાંથી. એ લોકો અનુભવથી ઈશ્વરના પ્રેમને જાણે છે. પ્રેષિત પાઉલ 3 પ્રકારના લોકોનું વર્ણન કરે છે અને હું માનું છું મિત્ર કે દુનિયામાં આજે એવા જ 3 પ્રકારના લોકો છે. કરંથવાસીઓને લખેલો પહેલો પત્ર તમે જુઓ, 1લો અધ્યાય 23 અને 24 કલમ. કરંથવાસીઓને લખેલો પહેલો પત્ર 1લો અધ્યાય 23 અને 24 કલમ. નવા કરારના વિભાગમાં લખ્યું છે, અમે તો ક્રુસ ઉપર મરણ પામેલા ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ. આ સંદેશો યહૂદીઓને માટે વિઘ્નરૂપ છે અને બિન યહૂદીઓને માટે મૂર્ખતારૂપ છે. પણ ઈશ્વરે જેઓને આમંત્રણ આપ્યું છે, પછી તે યહૂદી હોય કે ગ્રીક હોય, તેઓ સર્વને મન ઈસુ ખ્રિસ્ત તો ઈશ્વરનું જ્ઞાન અને સામર્થ્ય છે. હવે આ કલમો પ્રમાણે મિત્ર પેલા 3 પ્રકારના લોકોમાં પ્રથમ પ્રકારમાં યહૂદીઓ આવે, જેઓ ધર્મમાં અને ક્રિયાકાંડોમાં અને વિધિઓમાં જ માનનારા હતા. આવા લોકો માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ક્રુસ ઠોકરરૂપ હતો. જ્યારે બીજા પ્રકારમાં બિન યહૂદી લોકો આવે છે, જે લોકો તત્વજ્ઞાનમાં અને માનવીના બુદ્ધિ ડાપણ ઉપર ભરોસો રાખે છે, માનવીના પુણ્ય કર્મોને સત્કર્મો ઉપર ભરોસો રાખે છે. આવા લોકો માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ક્રુસ મૂર્ખતારૂપ હતો.
અને ત્રીજા પ્રકારના લોકોમાં ઈશ્વરનું આમંત્રણ પામેલા લોકો છે. એ લોકો યહૂદી તેમજ બિન યહૂદી લોકોમાંથી આવેલું લોક જૂથ છે. તેઓની પસંદગી તેમના ધર્મને કારણે કે પછી એમના બુદ્ધિ ડાપણને કારણે થઈ છે એવું નથી. ઈશ્વરે એમને આમંત્રણ આપ્યું. એ લોકોને માટે ઈસુ ખ્રિસ્તનો ક્રૂસ એ મુક્તિનું, ઉદ્ધારનું, દુષ્કર્મોના બંધનોમાંથી, પાપોની શિક્ષામાંથી મુક્તિનું, ઉદ્ધારનું સામર્થ્ય હતું. આમંત્રણ પામનારાઓએ ઈશ્વરની વાણી સાંભળી, એનો સ્વીકાર કર્યો. એ બાબત મહત્વની છે મિત્ર. હું તમને કાચબાનું એક ઉદાહરણ આપું. ધારો કે તમે એક તળાવ પાસે જાઓ. હવે એ તળાવમાં 10 કાચબા હોય. તમે બધા કાચબાઓને કહો કે હું તમને આકાશમાં ઉડતા શીખવવા માંગુ છું. 10 માંથી 9 કાચબા તમને કહેશે કે અમને ઊંચે આકાશમાં ઉડવાની તો કોઈ જ જરૂર નથી લાગતી, કોઈ રસ નથી ભાઈ. અમને તો અહીં ગંદકીમાં જ ગમી ગયું છે. અમને આ વાતાવરણમાં ફાવી ગયું છે. અમારા માટે તો આ જ સ્વર્ગ છે. પરંતુ એક કાચબો એમ કહે છે કે ઊંચે આકાશમાં ઉડવાનું, આહાહાહા, મને જરૂર ગમશે. તો મિત્ર, આ એ કાચબો છે જેણે આમંત્રણ પ્રાપ્ત કર્યું છે. એને ઉડતા શીખવવાઓ જોઈએ જ જોઈએ. હવે આ બાબતને પેલા બાકીના 9 કાચબા સાથે કોઈ જ નિસ્બત નથી. તેઓ કાચબા જ છે કારણ કે તેઓ કાચબા છે. મારો મુદ્દો તમે સમજો છો મિત્ર? ઈશ્વરથી દૂર ભટકી ગયેલા માણસો ભટકેલા છે કારણ કે તેઓ એ જ પરિસ્થિતિમાં જીવવા માંગે છે. આ પૃથ્વી પર એવો એક પણ માણસ નથી જેના પર ઈશ્વરથી દૂર ભટકી જવા માટે કોઈ દબાણ કરવામાં આવ્યું હોય. ઈશ્વરથી દૂર ભટકી ગયેલા માણસોએ ઈશ્વરથી દૂર ભટકી જવાનું પસંદ કર્યું હોવાથી એ લોકો ભટકી ગયેલા છે. મને એક ભાઈની વાત યાદ રહી ગઈ છે. એ જવાન એક વખત પ્રભુ ઈસુ ખ્રિસ્તના એક મંદિરમાં આવ્યો. એ એમાં જોડાવવા ઈચ્છતો હતો. એટલે જે મંડળી હતી એના અધિપતિઓએ એને પ્રશ્ન પૂછ્યો કે તને કઈ રીતે મુક્તિ મળી? કઈ રીતે તારો ઉદ્ધાર થયો? આ પ્રશ્નના ઉત્તરમાં એ યુવાને કહ્યું કે ઈશ્વરે એમનો ભાગ ભજવ્યો અને મેં મારો. હવે આ જવાબ સાંભળીને મંડળીના અધિકારીઓને લાગ્યું કે આ યુવાનના સિદ્ધાંતમાં કોઈ ક્ષતિ છે. એટલે એમણે એને પૂછ્યું કે ભાઈ, ઈશ્વરનો ભાગ શો હતો અને તારો ભાગ શો હતો? પેલા યુવાને સર્વોત્તમ સમજણ આપી. એણે કહ્યું કે ઈશ્વરનું કામ મને મુક્તિ આપવાનું, મારો ઉદ્ધાર કરવાનું હતું. અને મારું કામ એના ઉપર મારી સહી કરવાનું, એટલે કે તેનો સ્વીકાર કરવાનું હતું. હું તો ઈશ્વરથી મારું પાપી હૃદય અને મારા બંડખોર પગ મને લઈ જાય એટલે દૂર ઝડપથી ભાગી ને જતો રહ્યો હતો. પરંતુ ઈશ્વરે મને પકડી પાડ્યો. ત્યાં સુધી ઈશ્વરે મારો પીછો કર્યો. મારા મિત્ર, હું પણ એ જ રીતે પાપોની શિક્ષામાંથી, મારા દુષ્કર્મોના બંધનોમાંથી મુક્તિ પામ્યો હતો. આ બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવા ઈચ્છતી વ્યક્તિને કોઈ પણ રીતે અવરોધક નથી કે બેચેન બનાવનાર નથી. ઈશ્વર દ્વારા મુક્તિ અને અનંત જીવન માટે પસંદ કરાયેલા માણસો એ છે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવા ઈચ્છે છે. જ્યારે પસંદગી નહીં પામનારા માણસો એ છે જે ઈસુ ખ્રિસ્તને શરણે આપવા ઈચ્છતા નથી. હવે આ બધું ઈશ્વરના હેતુ પ્રમાણે છે. તમે મિત્ર જો હજી સુધી તમારા મનનું ઈશ્વરના હેતુ સાથે અને ઈશ્વરની ઈચ્છા સાથે સમાધાન કરાવ્યું નથી, તો આ સમયે તમારે એમ કરવું જ જોઈએ, કારણ કે આ ઈશ્વરનું વિશ્વ છે. ઈશ્વરે તેનું સર્જન કર્યું છે. મને ખબર નથી મિત્ર કે ઈશ્વરે શા માટે ચોરસ પૃથ્વી બનાવવાને બદલે ગોળ પૃથ્વી બનાવી. પૃથ્વી બનાવતી વખતે ઈશ્વરે મને પૂછ્યું નહોતું કે મને પૃથ્વીનો કેવો આકાર ગમશે. ઈશ્વરે પૃથ્વીને ગોળ બનાવી કારણ કે ઈશ્વર તેને ગોળ બનાવવા માંગતા હતા. વાલા મિત્ર, ઈશ્વરના હેતુ બર આવવાના જ છે. ઈશ્વર પાસે તેના માટે જ્ઞાન અને બુદ્ધિ છે અને શક્તિ પણ છે. ઈશ્વર ન્યાયી છે અને ઈશ્વર પ્રેમાળ છે. ઈશ્વર જે કંઈ કરે છે તે યોગ્ય જ છે. ઈશ્વર પાસે આવનાર માણસનો ઈશ્વર ઉદ્ધાર કરે જ છે મિત્ર, ખાતરી રાખજો એની. ઈશ્વરના હેતુઓ સાથે અને ઈશ્વરની ઈચ્છા સાથે મનમેળ સાધી લઈને ઈશ્વર સાથે આગળ વધવામાં જ તમારું અનંત આત્મિક અને સર્વાંગી કલ્યાણ છે. એમ કરવામાં ઈશ્વર તમારી સહાય કરો. વહાલા દર્શકો, આજના પાઠમાંથી શીખવા મળ્યું કે આ સૃષ્ટિ પ્રસૂતિની વેદના જેવી પીડા ભોગવી રહી છે. આપણી પાસે શરૂઆતથી જ પવિત્ર આત્મા છે, પરંતુ આપણે ઉદ્ધારની રાહ જોતા પોતાના મનમાં નિશાસા નાખીએ છીએ
કે ક્યારે આપણે જગતના દુઃખોથી છુટકારો મેળવીને ઈશ્વરની સાથે અનંતકાળનું સુખ ભોગવીએ. તેની પાછળ બે કારણો છે. પહેલું કારણ, પાપથી ભરેલા આ જગતમાં બધે જ દુષ્ટતાની અસરો જોઈને વિશ્વાસીઓ દુઃખી થાય છે કે નિશાસા નાખે છે. બીજું કારણ, બીજાઓ પર પાપની નાશકારક અસરોની સાક્ષી વિશ્વાસીઓએ પણ બનવું પડે છે. પણ આ બધામાં પવિત્ર આત્મા આપણને મદદ કરે છે, કારણ કે આપણે નિર્બળ છીએ. ખરું ને મિત્રો? ઈશ્વરના સંતાનો તરીકે સ્વર્ગમાં આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતાની આગળ મધ્યસ્થી કરે છે. કેટલી મહાન બાબત! જ્યારે આપણી પાસે આપણી ઈચ્છાઓ અને જરૂરિયાતો ઈશ્વરને જણાવવા માટે પૂરતા શબ્દો હોતા નથી, ત્યારે પવિત્ર આત્મા આપણા વતી ઈશ્વરની સાથે વાત કરે છે. ઈશ્વર આપણા વિચારોને જાણે છે, તેથી ઈશ્વર આપણા વતી પવિત્ર આત્માની પ્રાર્થનાનો જવાબ આપશે. જ્યારે અન્ય કોઈ આપણી સંભાળ ના લે, ત્યારે ઈશ્વર આપણી સંભાળ રાખે છે. જેઓને ઈશ્વરે તેમના ઈરાદા અનુસાર તેડેલા છે, તેઓનું દરેક બાબતમાં ઈશ્વર એકંદરે સારું જ કરે છે. ઈશ્વર તેમના વિશ્વાસી લોકો માટે તમામ મુશ્કેલીઓ, સંકટો, સતાવણીઓ અને દુઃખોમાંથી પણ હિતકારક અથવા કંઈક સારું જ કરે છે, તેવો વિશ્વાસ આપણે રાખવાનો છે. આપણા પર ઈશ્વરનું રક્ષણાત્મક કવચ રહેલું હોવાથી આપણા માટે એકંદરે સઘળું હિતકારક નીવડે છે. વાલા દર્શકો, જો આજના શિક્ષણ દ્વારા આપને આત્મિક લાભ પ્રાપ્ત થયો છે, તો બીજાને પણ તે વિશે જણાવશો. અને યાદ રાખો, અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ, કારણ કે આજે ઈશ્વરે આપને આશીર્વાદ આપ્યો છે. આવો કાર્યક્રમ પૂરો કરતા પહેલા પ્રાર્થના કરીએ. પ્રભુજી, આજનો આશીર્વાદ તમે અમને આપો. અમારા દરેક દર્શક મિત્રોને આજના આશીર્વાદથી નવાજી લો. એમની સર્વ જરૂરિયાતોને તમે પરિપૂર્ણ કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શકો, ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે મારા પિતા. આજનો પ્રશ્ન છે, આપણા માટે ઈશ્વર આગળ કોણ આજીજી કરે છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.